વરિયા પ્રજાપતિ સમાજ થાનગઢ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। સુરેન્દ્રનગરના થાનગઢ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણ એ સમાજની પ્રગતિનો પાયો છે એવી વિચારધારા ધરાવતા વરિયા પ્રજાપતિ સમાજનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક વિકાસમાં રહેવા પામ્યો છે। વર્ષ દરમિયાન વિદ્યાર્થી સન્માન સમારોહ, સામાન્ય જ્ઞાન પરીક્ષાનું આયોજન, રમતગમત, મહેંદી, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની નબળી સ્થિતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવી વગેરે જેવા પ્રોત્સાહક અને પરિણામલક્ષી કાર્યો થાનગઢના વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા હાથ ધરવામાં આવતા હોય છે। આ માટે દાતાઓનો સહયોગ પણ પ્રાપ્ત થાય છે। સંસ્થાના સ્થાપક કાળથી પ્રત્યેક વર્ષ યોજાતા સન્માન સમારોહ આ વર્ષે 18મો વિદ્યાર્થી સન્માન મહોત્સવ તારીખ 8/6/2024ના શનિવારના રાત્રે ઓરાણિયા રામીબેન ગોરધનભાઈ વરિયા પ્રજાપતિ સમાજની વાડી સૌ રવજીભાઈ ભગત માર્ગ થાનગઢ મુકામે યોજવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થી મિત્રોમાં અભ્યાસ અંગે ઉત્સાહ પ્રેરવા અને સંગઠનની ભાવના અર્થે યોજાયેલ આ વિદ્યાર્થી સન્માન અને ઇનામ વિતરણના કાર્યક્રમ પ્રસંગે થાનગઢના સૌજીભાઈ ગંગારામભાઈ નારણિયા મુખ્ય પ્રમુખ પદે દિવ્ય પ્રકટ કરી સન્માન સમારોહનું ઉદ્ઘાટન મેહુલદાસ બાપુ મહંત શ્રી હડમિયા પરમ પૂજ્ય જયરાજનાથ બાપુ વાવડી મોરબી એ કર્યું હતું। આ મહોત્સવને મુખ્ય મહેમાન અમરસિંહભાઈ રવજીભાઈ, ભાવેશભાઈ છગનભાઈ વામજા, ભરતભાઈ બેચરભાઈ બરાસરા, પરસોત્તમભાઈ દેવજીભાઈ વાણેસિયા, જગદીશભાઈ મલ્લુભાઈ સખનપરા, કૃણાલભાઈ પ્રદીપભાઈ ભોરણિયા એ ઉપસ્થિત રહી સૌભાગ્ય થયા હતા। પ્રાર્થના અને દીપ પ્રગટ્ય પછી રમતગમત સ્પર્ધા તથા જનરલ ઇનામ અપાયા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોના હસ્તે સમાજના 280 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને દાતાઓ તથા શિક્ષણ સમિતિ તરફથી રોકડ પુરસ્કાર, શિલ્ડ તથા સન્માન કરવામાં આવ્યા હતા। સમાજના હજારેક નાગરિકોની ભરચક હાજરી વચ્ચે વરિયા પ્રજાપતિ સમાજના થાનગઢના કિરીટભાઈ મેજેઠિયા, સંદીપભાઈ આંદોદરિયા, ગુણવંતભાઈ વાસણિયા એ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ કર્યો હતો અને આભાર માન્યો હતો। નમસ્કાર, હું સપના પ્રજાપતિ। આજે હું વાત કરવા માગું છું વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા થતા વિદ્યાર્થી સન્માન સમારોહની। આજે અહીંયા વરિયા પ્રજાપતિ સમાજની વાડીએ વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા જે વિદ્યાર્થી સન્માન થાય છે તેનો કાર્યક્રમ છે। આજે 18મો વિદ્યાર્થી સન્માન સમારોહ છે, એટલે કે છેલ્લા 18 વર્ષથી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઘણી બધી રમતોનું પણ સ્થાન હોય છે। સવારે મહેંદીના પ્રોગ્રામ હતા, રમતગમત હતા, જેમાં દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી વગેરે વગેરે રમતો રમવામાં આવે છે। અહીંયા વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા બાલસભાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં દર રવિવારે બાળકો માટે બાલસભાનું આયોજન કરવામાં આવે છે, જેનો મહત્ત્વનો ઉદ્દેશ્ય શું છે કે બાળકોમાં સામાજિક જે દૃષ્ટિ હોય છે તે સુધરે, તેમનો માનસિક અને શારીરિક રીતે વિકાસ થાય છે। વરિયા પ્રજાપતિ સમાજમાં એક બેન છે, ભૂમિબેન વામજા, તેમના દ્વારા 50થી વધારે મહિલાને ફ્રીમાં મહેંદી શીખવાડવામાં આવે છે। છેલ્લા મહિનાથી તેમ મહેંદી શીખવાડે છે અને આજે મહેંદીનો પ્રોગ્રામ હતો, જેમાં 40થી પણ વધારે બહેનોએ મહેંદીમાં પાર્ટિસિપેટ કર્યો હતો, જેના પણ નંબર અહીંયા દેવામાં આવે છે। વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહમાં વધારો થાય તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી આજે 18મો વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન વરિયા પ્રજાપતિની વાડી મુકામે કરેલ છે, જેમાં લગભગ 280 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જેના આવે એને સમાજના દાતાશ્રીઓ તેમજ શિક્ષણ સમિતિ તરફથી પુરસ્કાર, શિલ્ડ, સન્માનપત્ર આવું અર્પણ કરવાનું હોય છે। શિલ્ડ, સન્માનપત્ર આપી અને સન્માનિત કરતા હોય છે। સાથે સાથે રમતગમતનું પણ આખો દિવસનું આયોજન હોય છે, જેમાં પણ જે વિદ્યાર્થીઓ જે શિક્ષણમાંથી બાકાત રહી ગયા હોય કે જેનો નંબર ન આવ્યો હોય ભણવામાં,
એ વિદ્યાર્થીઓને રમતગમતમાં નંબર આવે એ હેતુથી આખો દિવસનું આયોજન હોય છે. અને છેલ્લા 18 વર્ષથી શિક્ષણ સમિતિ થાનગઢ કાર્યરત છે. સમાજના સહયોગથી લગભગ 1000 માણસોની મેદની વચ્ચે વિદ્યાર્થીઓનું સન્માન અહીંયા થવા જઈ રહ્યું છે.